હે પ્રભુ, મારી બૂમ તારી સમક્ષ આવવા દો, તારા વચન પ્રમાણે મને સમજણ આપ. શનિવાર 27 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ઉત્પત્તિના પુસ્તક પ્રકરણ 8 શ્લોક 1 માંથી પસંદ કર્યું છે. પરંતુ દેવ નૂહને ભૂલ્યા નહીં. દેવે નૂહ અને વહાણમાં તેની સાથે રહેનારા બધા જ પશુઓ અને પ્રાણીઓને યાદ રાખ્યા. દેવે પૃથ્વી પર પવન વહેતો કર્યો અને પાણી ઉતરી ગયા. સુપ્રભાત મિત્રો. ભગવાને માત્ર નૂહ અને બધા પ્રાણીઓને બચાવ્યા નથી, તેમણે તેમના માટે એક નવી શરૂઆતની યોજના પણ બનાવી હતી. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે નવી શરૂઆત. નૂહને ભગવાનની કૃપા હતી અને ભગવાને નૂહને વહાણ બનાવવા કહ્યું અને તેને કહ્યું કે તે તેના પરિવાર અને પ્રાણીઓની જોડીને વહાણમાં લઈ જાઓ. અને પછી ભગવાને વહાણનો દરવાજો બંધ કરી દીધો અને વરસાદ પડ્યો અને બધા લોકો અને પૃથ્વી પરની બધી વસ્તુઓ ડૂબી ગઈ. થોડા સમય પછી ભગવાને નૂહને યાદ કર્યું અને પૃથ્વી પર પવન ફૂંક્યો અને પાણી ઓછું થઈ ગયું, જેનો અર્થ એ છે કે ભગવાન પાસે નૂહ માટે ફરીથી શરૂ કરવાની યોજના હતી. ભગવાને માત્ર નૂહને બચાવ્યો જ નહીં, પરંતુ નૂહ અને તેના પરિવાર માટે નવી શરૂઆત કરવા અને ત્યાંથી આશીર્વાદિત જીવન જીવવાની એક અદ્ભુત યોજના પણ હતી. મિત્રો, ક્યારેક ભગવાને પોતાના લોકોને કોઈ ખાસ હેતુ માટે બચાવ્યા છે. આપણે ફક્ત એટલા માટે બચાવવામાં આવી રહ્યા નથી કે આપણે સારા છીએ અથવા ફક્ત એટલા માટે કે આપણે કંઈક કરીએ છીએ જે આપણે વિચારીએ છીએ કે ભગવાનને મહિમા આપશે. ભગવાનનો આપણને બચાવવાનો હેતુ છે. ભગવાન પાસે મુશ્કેલ સમયમાં અમને રાખવાનો હેતુ છે અને ભગવાન પાસે એક હેતુ છે કે આપણે જ્યાંથી શરૂ કર્યું છે, જ્યાંથી તેણે શરૂ કર્યું છે, આયોજન કર્યું છે અને ઈચ્છે છે કે આપણે ફરીથી શરૂ કરીએ. કેટલીકવાર જ્યારે વસ્તુઓ આપણા માટે યોગ્ય રીતે આવતી નથી, કેટલીકવાર જ્યારે આપણે વિચારીએ છીએ કે આપણે અલગ થઈ રહ્યા છીએ અથવા એકાંત થઈ રહ્યા છીએ અથવા આવી પરિસ્થિતિઓમાંથી દૂર થઈ રહ્યા છીએ, ત્યારે આપણે ફક્ત આશ્ચર્ય પામીએ છીએ કે આપણે આવી પરિસ્થિતિઓમાંથી શા માટે બહાર નીકળવું જોઈએ. પરંતુ ભગવાન પાસે એક યોજના છે. તે ઈચ્છે છે કે આપણે દરેકને જેમને તેમણે બચાવ્યા છે તે નવેસરથી શરૂ કરવા માટે, નવી શરૂઆત કરવા માટે. તેથી ચાલો આપણે નૂહની જેમ પોતાને ભગવાનને સંપૂર્ણપણે શરણાગતિ આપીએ અને ભગવાનની યોજના અને નવી શરૂઆતને સ્વીકારીએ અને આગળ વધીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, નવી શરૂઆત કરવા માટે અમને મદદ કરવા બદલ આભાર. આ નવી શરૂઆતને એક નવી શરૂઆત આપો અને ચાલો આપણે મહાન આશીર્વાદનો અનુભવ કરીએ. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.